દોય કે તમારે ગાય એકલા દોય એવું હતું નહીં હો, મેં દોરાવી હતી એમ મોટી રામ રામ ને જય વડોદરા યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો આપણે બધું મસ્ત મજામાં છીએ ને અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ છે ને આજે વાતાવરણ થઈ ગયું છે પાછું જો વાદળા બધા થઈ ગયા છે એકદમ વાદળ છાયામાં તડકો અત્યારે જે નીકળ્યો નથી ને વાદળા બધા જેને ખેતરમાં કેમ ઢેફા હોય એવી રીતના આખામાં થઈ ગયા છે આજ તો વાદળા પાછા આવ્યા અને અત્યારે તો ઠંડી જેવો માહોલ કરી દીધો છે આજ પાછો કેમ ઠંડી પડી હોય ને એમાં શિયાળા જેવું વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડીથી બાજુમાં ચોકમાં જો ઘેટા દોવાની દોબણનું કામ ચાલુ છે અને આપણે ગાડી તૈયાર કરી લીધી છે અને આપણે જવાનું છે ડેરીએ તો આપણે ગાડી કમ્પ્લીટ કરી લીધી છે અને આમ જો મારે જયમલની હજી હુતા છે માહિરભાઈ હુતા છે અને આ બાજુ રોટલીનું કામ શિરામણની રોટલી બનાવવાનું હોય એનું કામ ચાલુ છે અને શિરામણની રોટલી બને છે મારે અને શિરામણમાં અત્યારે જોઈએ સવારમાં શિરામણ વગર તો હાલે નહીં અને જો મારા બા બધે દૂધ કમ્પ્લીટ કરે છે કારણ કે ડેરીએ પુગાડવાનું હોય ઘરે રાખવાનું હોય એ બધું ઠેકાણે પાડી દે એટલે ડેરીનું દૂધ બધું નોખું પડી જાય ડેરીએ લઈ જવાનું હોય એટલું ઘરે રાખવાનું હોય એટલું નોખું કરી નાખે તો આને જો અત્યારે માને દૂધ મૂકી દીધું કારણ કે એ ભૂખો થયો એકી રાતનું અત્યારે જો અત્યારે આને દૂધ પાઈ દે એટલે આખો દિવસ એની પાછી બપોર લગીનું આવી જાય રોટલી થઈ ગઈ ફૂલીને દડા જેવી આ થઈ ફૂલી હો પણ એટલી સ્પીડમાં વણવાનું કામ ચાલુ છે ફટાફટ રોટલી હમણાં બધી બની જવાની છે એટલા લોટની બનાવવાની છે ફટાફટ હવે બોરડા રેડે છે સાઈઝ બનાવવી પડશે હવે બપોરે સાઈઝ જોઈએ ત્યારે મારા ભાઈ કામ ઉપાડી લીધું સાઈઝનું સાઈઝ બનાવશે હવે સાઈઝ થાય કારણ કે ઉનાળો છે સાઈઝ બહુ જોઈએ બધું અત્યારે તો મારા ભાઈ રેડ દીધી સાઈઝ હવે સાઈઝ કે આવી રીતે તૈયાર થાય પછી બપોરે ખાવામાં મીઠી લાગે આ છે વલોણું એમાં ફેરવવાની થાય સાઈઝ આપણે સાઈઝ કરવાનું થઈ ગયું ચાલુ હવે હમણાં બની જાય સાઈઝ દહીંની આપણે આ બાજુ દૂધ દોવાઈ ગયું કેન આવી ગયું આપણે દોવાઈ ચાલો દૂધનું કેન આવી ગયું થઈ ગયું બધું કમ્પ્લીટ હવે આપણે જવાનું છે ડેરીએ કારણ કે ફૂલ ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળી ડેરીએ પાછા ડેરીએથી આવીને પછી બધા મળશું તો વિડીયોમાં બ્લોગમાં કન્ટિન્યુ બિના રહીજો આગળ મળ્યા તો અત્યારે જો આવી ગયા છે મકાન આજ તો સવારના આપણે એવા જ નથી અત્યારે કીધું હાલ આટો મારી લેવીને આટો મારીને તમને બતાવ્યા બધાય લાગા હા ઇલેક્ટ્રિક મેન પોગી ગયા છે એ જો ફિટિંગ કરીને બધું કમ્પ્લીટ કરવા મળે છે એનું એટલે કે પૂરું થાય બધું કેમ તમે બહુ ન કરતા ઢીલ કરતા નહીં હવે હા તમે શેડા બેડા દઈ ગયો પંખા ને હવા આવે તો એ રહેવા આવે હે ને યાર બધી ફિટિંગ કરી દીધું અરે પુટીનું કામકાજ પૂરું ખાલી રસોડાનું બાકી છે આ બાજુ સેટ છે મારે બેઠા છે કે હિસાબમાં એના મશગુલ છે અત્યારે તો એ ભલે હિસાબ કરે અને અહીંયા જો આ ફર્નિચરવાળા મારે એ જો कैसे हो ये तो कुछ बोल ही नहीं सकता इतना मशगूल हो गया है बड़ी क्या कर रहे हो अभी કબાટનું કામ ચાલુ છે અને આજે જો બારીની ફિટ કરાવ્યા હતા તો એ બારી બધી થઈ ગઈ ફિટ ચારે રૂમની બારી બધી કમ્પ્લીટ કરી દીધી છે આજ હા ના ઇલેક્ટ્રિક મેન અમારે બધા છેડા દઈ દે હાલો ચા લઈને આવી ગયો માહિર બધાને દઈ દે ચા હાલો
બધાને ચા દઈ દે 2 જણાને અને બધાને ફ્રીમાં દઈ દે ત્યાં તું હાલો એ ચા દઈ દે બધાને હાલો ચા પી લ્યો चाय का टाइम चाय टाइम पे हेलो મૂકી દે અહીંયા બધાને ચા આપી દે વાસળી હમણાં આપણે વાત કરી ને કીની નાળ પર આવ્યો છે ને તડકો લાગી ગયો છે પીઝા બધી જો ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો અત્યારે અમારે હવે એ હોય બધા ગાયું દોવા એક ગાય દોવાઈ ગઈ બીજી ગાય દોવે છે ને ત્રીજી ગાય આપણે દોવી એક ગાય આમ દોવે આ બાજુ કેટલી ગાવું દોય દોય કે તમારે ગાય એકલા દોય એવું હતું નહીં હો મેં દોરાવી હતી એમ મોટી ન છોડતા હા ટાઈમ ફિક્સ 6 વાગ્યા પછી ઢોર દોવાનો એટલે દોવાનો જો મોડું થઈ જાય હા તો લેતા થઈ જાય જો નાની વાસળી છોડી એ ગાય જો હમણાં વિયાણી તમારે કોણ દોવાનું ગાનો એના દોવા દઈ દે એક ગાય એ હમણાં દોઈ લે ઓલા ત્રણેય થઈને દોઈ ને એકલી દોઈ લે હું હે આજે દોવા દઈ દઈ ગાય આવડે છે નથી આવડતું શેળા વાળતા લે આમ બે એક ગયા હોય તો શું કરું કોણ કોણ દોઈ દે તો નગર નકર હું દોઈ લઉં ખાધા પૂરતી દોઈ લે ખાધા પૂરતી હા એમ ચા પાણી જેઠ વહુ ને બે ને આળસ છે ભાઈ પૂરેપૂરી એમ ને હા તો પૂરી આળસ જેઠ વહુ બે ખાધા પૂરતું દોઈ લેવી ચા પાણી નું ખાવાનું આવી જાય તો ગુડ બીજા બધા તેનો મિત્ર છે અમારી આમ પાસે તઈ હિતડા ને માખ્યું ને બધું કઈ રહેવા ન દે ગાયોને ખાઈ જાય હવે વારો આવ્યો છે હાનો આને લઈ જઈ ઘેરે હાલો मुझे बाजू में आता ઊભી રહી છે બહુ વાયડી ના થાતો તું યાર કેમ બાંધી દેશે ને ભાગજો નથી વાંધ કોનો
જોઈ લે આને પાછો જો ઠેકાણે આવ્યા પછી એની તો બહુ મજા આવી જાય મારે હમણાં કેટલા દિવસ વિશે વ્લોગમાં નથી આવ્યો ને આમ આવી રીતનો ન થયો જો જો ઝડપું કરે એવો છે ગધનો મારે પણ તા બાજુ જો બકરા આવી ગયા છે આપણે બકરી બાંધવું હોય છે આને બકરી બાંધવું હોય છે આને જો બકરી યાર બાંધે છે ત્યારે હવે બા ધડકો બહુ થઈ ગયા છે હમણાં આ બાજુ બકરા આવી ગયા છે બધા બકરાને હવે દોબેણનું કામ ચાલુ થાય જો બાકરા ધાવા મળ્યા સમૂહ બધા બકરા આવી ગયા છે ગાડર બાકી છે આપણે ગાડર આવે પછી આગળનું કામ ચાલુ થાય દોબેણનું ત્યારે બકરાને દોબેણ થઈ જાય અને આ ભાઈને હક નથી થતી જો બકરા આવે રમત કરવા મળે છે ત્યારે ચાલે આપણે જવાનું છે ડેરીએ જવાનો ટાઈમ હવે આપણે જવું છે ડેરીએ તો ડેરી બાજુ નીકળે હવે મળશે આવતીકાલે નવા બ્લોગમાં તો આજનો બ્લોગ જોઈને કહેજો જો ગમે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય મળશે આવતીકાલે નવા વિડીયો સુધી આવજો.